પ્લાસ્ટિક ઉદ્યોગ પર પણ અસર જોવા મળી રહી છે। પ્લાસ્ટિક ઉદ્યોગને ઊંચા ભાવે મળે છે જથ્થો। વડોદરામાં પ્લાસ્ટિક ઉદ્યોગને અસર પડી રહી છે। રો મટીરીયલની માંગમાં વધારો થયો છે। રોજિંદા ભાવ કરતા 50% ભાવ વધ્યો છે। પાણીની બોટલના ભાવમાં પણ વધારો થયો છે। 20 થી 30% હોલસેલમાં વધ્યા છે ભાવ। વેપારીઓને હાલમાં મળે છે ઓછો નફો, તો થોડા દિવસમાં રાબેતા મુજબ થવાની વેપારીઓ આશા પણ વ્યક્ત કરી રહ્યા છે। યુગના હિસાબે થોડી મટીરિયલની થોડી શોર્ટ સપ્લાયના હિસાબે થોડા રેટ 30-40% બધા જ પ્લાસ્ટિક મટીરિયલમાં વધી ગયા છે। એટલે એના હિસાબે થોડા રેટ અપ ગયા છે। થોડા ધંધામાં કેટલી અસર પહોંચે? ધંધામાં થોડી રેટના હિસાબે થોડી ડિમાન્ડ ઓછી આવે અને રેટ અમારે વધારવા પડ્યા છે। થોડી એના હિસાબે થોડી તકલીફ રહે સેલ્સમાં। બાકી કંઈ ઓવરઓલ મટીરિયલ તો આવે છે પણ થોડું ઓછું આવે છે અને થોડું પ્રાઇસ અપ છે। ઉનાળાની ગરમી પડી રહી છે, પાણીની પણ માંગમાં વધારો થયો છે, કઈ રીતે પહોંચી વળાયું? અત્યારે મટીરિયલ તો સફિશિયન્ટ છે અને આવે બી છે, પણ મેઇન પ્રોબ્લેમ એ છે મટીરિયલના ભાવ અપ થઈ ગયા છે। એટલે કસ્ટમર્સ થોડું લેવા માટે પ્રોબ્લેમ કરે થોડો કે ભાઈ રેટ કેમ આટલો બધો વધારે છે। પ્લાસ્ટિકના ભાવ વધી ગયા છે અત્યારે 40-50% જેવા। એટલે અમારે બી નીચે 25-30% જેવો રેટનો વધારો કરવો પડ્યો છે।